વેલકમ બેક ટુ બ્લોગ. જય શ્રી રામ સાહેબ. ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાના નાઈ તો એને ફ્રેશ થઈને આપણે એક ખાસ મિત્ર આવી ગયા અંજારથી. આપણે નાયા નથી હો, કારણ કે કચ્છમાંથી આયા. કચ્છમાંથી આવ્યા ભાઈ કચ્છમાં ગયા હતા. હું અહીંયા આવ્યા ત્યારે મેં કીધું મેં કહું ભાઈ તું આવી ગયા પાછો. તો ભાઈ 2 દિવસમાં જ પાછો આવ્યો. 22 ના ઉતરે 24 ના પાછો અહીંયા આવી ગયો. તો એ આજે જઈએ તે કઈ જગ્યાએ પ્રતિકભાઈના ઘરે જઈએ ત્યારે એમાં શું પ્લાન લેવાનો આગળ પ્રતિકભાઈ એક નવી બાઇક લીધી થંડર કઈ 350 ને અંટર 350 નવી લીધી છે. એ આપણે રાઈડ લેશું કેવી છે, બાકી અહીંયાનો વ્યૂ લેતા જઈએ. એનો ગોગલ જટી લીધા આપણે, કીધું કે દઈ દો પહેરવા, સારા લાગે આપણે ચેક કરી. પરફેક્ટ લાગે ને ભાઈ? એક નંબર. કેવો લાગે? સારા લાગે નથી લાગતો ભાઈ? એક નંબર લાગે ને. હવે જઈએ એમાં મને ઘણા દિવસથી ઈચ્છા થતી હતી, કેમ કે અહીંયા થાર કે સ્કોર્પિયો કે આપણી છે નહીં, એટલે ઘણા દિવસોથી ગાડી ભરવાનું મન થતું હતું. પ્રતિકભાઈના ઘરે જઈ હું જોઈએ કોઈ પણ ગાડી પડી હશે તો ખણશું, નકા બાઇક તો છે જ આખીર હે ઇનોવા પડી હશે તો ઇનોવા ખણશું ફરાવશું રે ભાઈ. હા નકા બાઇક એ આપણે બાઇક લઈને ફરશું રે અહીંયા. બાકી ગોગલ સારા લાગે ભાઈ, ભૂલી જજે હવે. રાખ તારા ભાઈને તુંબો દઈ દીધો. કેટલાના ભાઈ? 2000 લાગ ગઈ ટિકિટ લાગ. મેટ્રો સ્ટેશન આવી ગયું છે આપણે અહીંયાથી ગયા હતા એ જ આજ છે ને ભાઈ મેટ્રો સ્ટેશન? બધી ગયા છે ને? હા અહીંયા ક્યાં હાલે આ બીજું છે, આપણે બીજી જગ્યાએથી ચડ્યા હતા. બાકી આપણી ગાડી ફોડી હતી થાર. મને થાર વગર નથી મજા આવતી ખરેખર. અહીંયા ગાડી વગર એકદમ મજા નથી આવતી ભાઈ. ગાડી ખપે ના ખપે? એકદમ મજા નથી. ગાડી હોય ને બિંદાસ ફર્યા રાખવાનું. ભલે ટેન્ક ડીઝલ ઘણું પીવે, કેમ કે સિગ્નલ બિગ્નલ બધું આવે, મોજ આવી જાય એક નંબર. ઊંચી ગાડી વરના બનાના ખપે થાર જ ખપે. થાર ના સ્કોર્પિયો બહુ બિલો કા થાર બીમાં એક ખપે. એક આપણે સિગ્નલ બિગ્નલ ક્યાં બાય ચાન્સ ભૂલી જાય તો કચ્છમાં આપણા ઘરે મેમો આવીએ પ્રતિક ના આવે. ગાડા કાં જોઈ દે. કાળા કાં છે નંબર પ્લેટ કાઢી લેવાની. હે અહીંયા સિગ્નલ ટાઈમે નંબર પ્લેટ કાઢી લેવાની. કોઈ રોકે નહીં કોઈ ના રોકે, કેમ કે મેં ઘણી જોઈ લીધી. ફોર્ચ્યુનર તો કસમથી મેં અહીંયા આવ્યો ને, ફોર્ચ્યુનર ખાલી આ રીજો નામ લીધા આવી ગઈ. વ્હાઈટ બ્લેક. મેં ફોર્ચ્યુનર કસમથી અહીંયા 5 થી 7 જ જોઈ. ઇન્ડિયા રે બાકી ફોર્ચ્યુનર કેમ ખબર હે? ટ્રાફિક જેટલી એરિયામાં હે ને અમને પોર્ચ જોઈ હતી. હે પોર્ચ યલો કલરની પોર્ચ. પોર્સ અલ્વિશા દેવ કરી. હા પોર્સ યલો કલર આવો ટાઈમે બેસ્ટ ગાડી મેં જોઈ હતી. બે પોર્સ 4 સીટર હતી, 4 ડોર વાળી હતી. સોરી હા એલિસ યાદવ વાળી 2 ડોર એન્ડ બેસ્ટ પીસ એકદમ જોરદાર. એની મજા જ અલગ ભાઈ. સનરૂફ બંરૂફ ખોલીને તમે બહાર નીકળો 5 સેકન્ડમાં સો ચડી જાય. 5 સેકન્ડમાં તો જઈએ. સનરૂફ બંરૂફ કાઢીને બહાર નીકળો, મોજ આવી જાય. સમજુ આટલો મોટો ખોલી નાખવાનો. રૂફ ટોપ આવે ને આખી સોફ્ટ ટોપ આવે, હા ઓપન થઈ જાય આખી, મોજ આવી જાય. આમાંથી જતી મસ્ત શિવાજી ભગવાનનું ઉદ્ઘાટન થવાનું છે. નવું બનાવ્યું ન્યૂ એકદમ જોરદાર. મજા આવી જશે. છત્રપતિ શિવાજી મહારાજ. છત્રપતિ શિવાજી મહારાજજીનું જોરદાર બની જવાનું હોય. બાકી આપણે આવ્યા અહીંયા ઉપર ઓમાં કેમ આખો દીવ ગાડી બાયપાસમાં હતા એવી રીતે અહીંયા બાયપાસ લાગે. આની બધી હા બધી ગાડી મોટી ડુંગર બધું ડુંગર આ બાજુ બધા ડુંગર જ છે નહીં. અહીંયા માઇનિંગ છે ને? માઇનિંગ બહુ ઓછી મેં જોઈ, બહુ ઓછી એટલે વધારે હશે. કચ્છમાં બહુ હે ભાઈ. આપણા અહીંયા વીડી પછી બુવડ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ બધી માઇનિંગ ઘણી છે. આપણામાં વાંધો નથી. બાકી અહીંયાનો ગ્રીનરી બહુ ને. ચાર્જિંગ પોઈન્ટ ઇલેક્ટ્રિકમાં જોયો ચાર્જિંગ પોઈન્ટ મજા આવે. હા અહીંયા બાકી આપણે સિનરી ઘણી એવી મળી અહીંયા ને પ્રતિકના ઘર કને એક નંબર નથી. પ્રતિકના ઘર કને ફૂલ મોજા આવશે આપણે, એટલે વાંધો નથી. આમાં ને બેસ્ટ એક નંબર. અહીંયા કેવો ગ્રીનરી, એમાં એના ઘર પાસે એકદમ ગ્રીનરી છે. કેવો હે કેવો હે કાપી નાખ્યો હોય ડુંગર રોડ ફોડો કરવા. હા વાંદરા બધા કેટલા બેઠા હે. ભાઈ મજા આવી ગઈ. આપણે બોલ મોજ જો કેવું એવો બધો વ્યૂ એક નંબર હે. આમાં ઓફ રોડિંગ કરવાની કેવી મજા.
મોજ આવી જાય ઓફરોડિંગ કરવાની. આમાં રસ્તા અંદર એવા અંદર ઊંડા હે ને, જાડીમાં દેખાતા નથી રસ્તા. ડુંગર ઉપર છે આપણે. ડુંગર ઉપર આવે, ડુંગર નીચે ઉતરી રહેજો છે, આગળથી નીચે ઉતરી બધું ઠંડીમાં હીટર થઈ ગયા. પ્રતિકભાઈને ઘરે જાય થોડીક જ વારમાં. એમને આવે મોટા ભાઈ તેડવા અમને પિકઅપ કરવા. આઈ લવ ઇન્ડિયા. ભાઈ આપણું ભારત મહાન છે. કેબમાં બેઠા એને 1.5 કલાક થઈ ગયો, હજી પહોંચ્યા નથી. ટ્રાફિક બેસી તો ફૂલ થાકી ગયા. 1.5 કલાક માથે થઈ ગયો બેઠા એને. હજી થોડીક વાર પહોંચી જશું. પછી જમશું બમશું, પછી બુલેટ લેશું, હલશું બલશું, વિડીયો બનાવશું. પ્રતિકભાઈને મારો ફોન પડતે 2 વાર. પ્રતિકભાઈને આજ વિડીયો કાંઈક બનાવવો હોય, આજ બનાવી રીલ. મને કહ્યું ને કે તારી રીલ બનાવી. રીલ બનાવશું. ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરતા તો મળી જશે. વિમલા 35 આપણું અકાઉન્ટ છે ઇન્સ્ટામાં. ને પ્રતિક શું હોય તારું? પ્રતિક Q13 500. પ્રતિક Q13 500. હા, .500 એવું કાંઈક અકાઉન્ટ છે પ્રતિકનું. ઘણી મોટી આઈડી. ઘણી મોટી આઈડી હતી ને ગતિ નહીં. જો અંડરલોડ જ ગાડી અલાઉડ છે, હા, મોટી અલાઉડ નથી. ઘણી મોટી કાંઈક પ્રતિકની આઈડી છે. એવડી મોટી આપણી નથી. ખાલી આ વિમલ આ લખશો આવી જશે. 35 લગાવી દે એટલે આવી જશે. બોલતા નહીં, ફોલો કરો. હા, ફોલો કરો ન બોલતા ના મરી જશો. પ્રતિકને હવે કઈ જગ્યાએ પ્રતિકા? હવે બસ અહીંયાથી 10 કિલોમીટર. 10 અહીંયાથી 10 કિલોમીટર. એટલે ભાઈ નામ જોઈ ને 1 કલાક એવું ચાલીને ચાલવાનું. હજી 1 કલાક. હજી 1 કલાક. ભાઈ આપણે પિકઅપ કરવા આવવામાંથી કેટલું આપણું ઘર? આપણે એમાંથી ક્યાંથી? ભાઈ ક્યાંથી પિકઅપ કરવા આવે? બસ અહીંયાથી હવે 5 કિલોમીટર. ભાઈ પિકઅપ કરવા આવે સોમાંથી ટોટલ 15 કિલોમીટર રનિંગ કરવાની હતી. 15 કિલોમીટર ટોટલ આપણે 45 કિલોમીટરની લીઝ હતી. 50 કિલોમીટર થઈ ગયા. આપણી થાર આવે વ્હાઈટ વાળી. વ્હાઈટ, વાવ. બ્લેક કપે વ્હાઈટ કપ તો ગયા. બ્લેક કપે મારા ભાઈ. ના, બ્લેક હોય ભાઈ. બ્લેકમાં બ્લેક કાચ એક નંબર. હવે જલ્દી પહોંચ્યા ને ભાઈ આવી જાય તો મજા આવી જાય. બાકીમાં ઉપર જો ભૂખ લાગી ફૂલ. મને સવારનું કાંઈ નહીં, ખાલી ચાય જ પીધી, બીજું કાંઈ નથી. ચાય પ્રતિકે ચાય પીધી, મેં ચાય પીધી, 2 ભાઈ ચાય પીધી. કાંઈ ખાતું બધું કાંઈ નથી. એને નીકળી ગયા અમારી ભિવંડીની બસ્તી ભિવંડીની ચાલ કે શું કહેવાય અહીંયા પ્રતિકભાઈ ના ઘરેથી એનું આ ઠંટર લઈને નીકળી રાઈડ લેવા અહીંયાની. એકદમ મજા આવશે ફૂલ. આજથી ગેટ આજે ખુલશે કાલે. મોસમ જો વિમલ ગયો મસ્ત એકદમ જોરદાર આવશે મજા. હમણાં મસ્ત મજાના જમી કરીને નીકળી જોરદાર. પ્રતિકભાઈના ગામમાં આપણે ઠંટર લઈને નીકળી ગયા 2 ભાઈ. આપણી આવ્યા ક્યાં આવી ગઈ અહીંયા ના મોલમાં આવી ગયા વિજય મસાલામાં. પ્રતિકભાઈનો મોલ શું કે પ્રતિક મોજ. આ બધી વસ્તુ અહીંયા મરચા પીસાય. ઉપર આવી ગયા હવે ઉપર સ્ટોર રૂમ છે ને. આ બધું હમણાં જ બનાવ્યું હે. એ સ્ટોર રૂમ કોલ્ડ રૂમ મસ્ત માઇનસ. હા, ફૂલ ટેમ્પરેચર ભાઈ, કુલિંગ વાળું એકદમ. હા, બધો માની યાર બધો માલ સેફ અને ઠંડી ખરાબ ન થાય એમાં. બરાબર. આ પ્રતિકભાઈનો બિઝનેસ જે એમનો મેઇન બિઝનેસ છે આ ના પ્રતિકભાઈ? હા ભાઈ. તો મજાનો વ્યૂ લેતે પ્રતિકભાઈ બે યાર નીકળી ગયા અહીં. શું મારા દોસ્ત ત્યાં ગયા હતા ડુંગર ગયા. હા, જો આ પ્રતિકભાઈ બધા ગ્રુપ પર અહીંયા ઉપર ગયા હતા. ફૂલ મજા આવ્યો. જો આપણે ટાઈમ મળ્યો તો ટ્રેકિંગ કરશું, મજા લેશું. ફૂલ મજા જ લેવાની આપણે અહીંયા. કાંઈ કામ ધંધો નથી હે પ્રતિક? મોજે દરિયા હે. લોકેશન ઉપર આવી ગયા અહીં વિડીયો અને ફોટોશૂટ કરી લઈને થોડીક જ વારમાં આપણે મસ્ત ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી જશે. ના પ્રતિકભાઈ મજા.
પ્રતિકભાઈના ગામમાં. આ પ્રતિકભાઈનું ગામનો વ્યૂ એ પાછળનો કેટલો બેસ્ટ આવે તમે જોઈને કમેન્ટ કરજો. પ્રતિકભાઈ કેવો મસ્ત લાગે ને વ્યૂ? એક નંબર ભાઈ. એક નંબર વ્યૂ છે આ. અહીંયા પ્રતિકભાઈ ને બધા અહીંયા કઈ ગયા હતા ને ઉપર? હા, ડુંગર ઉપર ગયા. આપણે અહીંયા બાઇક લઈને આવ્યા હતા ત્યારે વિડીયો બનાવી લીધો. વ્યૂ જોતા હો કેવો રે બેસ્ટ રે કે નથી રહેતો કમેન્ટ તો કરો છો. પ્રતિકભાઈ હા ભાઈ. અમે આગળ લઈ આવી એ બાજુમાં નદી છે નાનકી એક. અહીંયાથી આપણે રેડી થઈ અહીં નીકળી અહીંયાથી. બાકી ચશ્મા થોડાક આજ પડે ખરા ક્યાંક લ્યો ને પ્રતિકભાઈ તમારો ખર્ચો જાય ખરો આજ. હવે નીકળી અહીંયાથી એક જોરદાર જગ્યા ઉપર કરી આપણે સ્ટાર્ટ બાઇક. બાકી મને એમ લાગે 110% આજે ક્યાંક આપણે ચશ્મા વિસર્જન કરીને આવશું કરો લ્યો. આની ક્લચ વાળી સિસ્ટમ હે ને ભાઈ. હવે થઈ જશે નીકળી અહીંયાથી જલ્દી. અચ્છા મસ્ત મજાના ઘરે આવી ગયા હતા. હવે જઈએ અત્યારે ભીવંડી અત્યારે થાણામાં હતા. થાણામાંથી ભીવંડી જાય રે પ્રતિક આવે નીકળી થોડીક જ વારમાં. એવું તો પતાનું સૂજ્યું હે રમવાનું. તા ભાઈબંધ બોલાવે પ્રતિક બારે. તા ભાઈબંધ બોલાવે પ્રતિક ના ભાઈબંધ બોલાવે નહીં. આ બીજો વાર બારે ગયો. હવે બારે ગયો એટલે આવું સમજી લેજે બરાબર ને. મારી બેટિંગ હવે વિરાટ કોહલી હો ભાઈ. હા ભાઈ. કયા એંગલ થી? લઈ લે ત્રીજો આઉટ લઈ લે ઝપાટે. આઉટ. હા છોરો આઉટ કરી ગયો. પતિ હતા ભત્રીજો. હવે પ્રતિકભાઈ નવી કોઈક લોકેશન ગોતીએ. બ્રિજ પકડો ભાઈ. નાકા ઊભી થઈ ગયા કોઈક નવા લોકેશન ઉપર નીકળી કાંઈ ખેતા કરી ક્યાંક જોઈ કઈ જગ્યાએ જવાનું થાય. અહીંયાથી આગળ બે ત્રણ જણા દોડો. આર્મીની ટ્રેનિંગ દે મારા ભાઈ. આગળ આનાથી મસ્ત હે ખુલ્લું ભાઈ ભાઈ તમને આજી મજા આવશે. એક નંબર લાવો સેટ લાવો. પહોંચે વડોદરા થી ક્યાં? પુણેથી વડોદરા. પુણેથી વડોદરા આપણે જે અમદાવાદથી વડોદરાનો જે હાઈવે ને M2M પુણેથી વડોદરાનો હાઈવે બને એટલે આપણને આવતા 2 વર્ષમાં પર્સનલ ગાડી લઈને આવશું ને તો કમસે કમ કેટલા ખબર હે? અહીંયાથી અમદાવાદ 5 કલાક ને 5 થી અમદાવાદથી 3.5 4 9 કલાકમાં અહીંયા પહોંચી આવશું. આરામથી 9 કલાકમાં નહીં પહોંચી. જોરદાર જમીનના ફૂલ પૈસો મળે હો બધાને. વાત કરતા હતા ખબર ના કા ના જ નહીં ડિફેન્ડર બનાવવાનું. પ્રતિકભાઈ મોબાઈલ અહીંયા પડી ગયો ને ખરાબર નથી પડી નહીં. ગાડી અહીંયાથી ગઈ તો તૂટ્યો નથી ને? નથી તૂટ્યો. રહી ગયો લે ને. પ્લેન જો બાકી જોરદાર ને. બાકી આપણી બાઇકનો વ્યૂ જો કેવો મસ્ત આવે ને. હવે લેવો સિનેમેટિક શોટ્સ આના. નીકળે ભીવંડી જવા માટે પ્રતિકના ઘરથી 9 કિલોમીટર થાય તો બાઇકની રાઈડ લેતે જઈ રહ્યા. મોજ લેતે બે ભાઈ મજા લઈ જાય. અને પ્રતિકભાઈ થઈ ગઈ રિટર્ન અહીંયાથી જમવા જઈએ અત્યારે એક રેસ્ટોરન્ટમાં. સારી બેસ્ટ એક જગ્યાએ જોરદાર જગ્યાએ જઈએ અહીંયા અમે હવે જઈ રહ્યા. અત્યારે જઈ રેસ્ટોરન્ટમાં જલી પ્રતિકભાઈને દઈ દીધી કેપ્ટનશીપ. મેં કહું તમે અપારો આપણો મેં નહીં આવે ભાઈ. હવે કીધું હવે લઈને નીકળી અહીંયાથી જમી લીધું મસ્ત મજાનું. ચાવી બાવી લગાવી. રાતના ઓલરેડી 10:30 વાગી ગયા. સારી એક તો આની ઊંધી રાખે ને તો કટાડા. નીકળી હવે અહીંયાથી ઉપર આવી ગયા હતા. હવે ઘરે નીકળી ગયા અહીંયાથી. તો આપણને લાગશે અડધો કલાક પહોંચતે. કિલોમીટર 9 હોય પણ ટ્રાફિક બહુ હોય. કિલોમીટર તો 9 હોય પણ ટ્રાફિક બહુ. એક શાયરી થઈ ગઈ નાનકી. એટલે અહીંયાથી લેવાનો હવે આપણે રાઈટ. અહીંયા બ્રિજ ઉપર જ સર્કલ હે નાટું. સીધું
અહીંયા તો સીધું આપણે આ મસ્ત મજાના ઘરે તો આવી ગયા. ઘરે બે ભાઈ વહેલા પહોંચી આવી. હવે ઘર ખોલી. બાકી વરસાદ પડી ગયો અહીંયા. આપણે ગયા હતા કઈ જગ્યાએ ગયા હતા? ભીવંડીમાં વરસાદ નહોતો પડ્યો. અહીંયા વરસાદ પડી ગયો. હવે આપણે રસ્તામાં મળ્યો નહીં આપણને પણ રસ. વરસાદ ને ન મળ્યો. સારું થયું ને નકા હેરાન થાત. નકા ઓલરેડી બાઇકમાં તો હતો. જલ્દી અમે અંદરના રૂમમાં જઈને બેડરૂમમાં જઈને સુઈ જાય. એસી ચાલુ કરીને નીંદર કરી હવે થાકી ગયા ઓલરેડી બોલ.